દ્વારિકાની અંદર પરમાત્મા દ્વારિકાનાથ બિરાજમાન હતા અને બિરાજમાને દ્વારિકાનાથ સત્રાજીત નામનું યાદવ દ્વારકામાં રહે છે. સમંતક મણિ પ્રાપ્ત થયો છે સૂર્યની ઉપાસના દ્વારા, અને સૂર્યની ઉપાસના દ્વારા જ્યારે સમંતિક મણિ પ્રાપ્ત થયો છે એ સત્રાજીત નામના યાદવની વૈભવ કરતા સંપદાઓ વધવા લાગી છે. રોજનું 8 ભાર સોનું આપે છે. વિચાર તો કરો, 8 ભાર સોનું એટલે એની જો ગણતરી કરવામાં આવે તો આપણા જીવનની અંદર એટલું સોનું મહેનત કરી કરીને વ્યક્તિ સંપત્તિવાન ગમે એટલું બને ને તો પણ 8 ભાર સોનું જીવનમાં ક્યારેય કમાઈ ન શકે, ભેગું ન કરી શકે. એટલું સત્રાજીત નામના યાદવને એક જ દિવસની અંદર સૂર્યનારાયણ ભગવાન દ્વારાની ઉપાસના દ્વારા પ્રાપ્ત થયેલો જે સમંતક મણિ હતો એ મણિ આપતો હતો. ભગવાને બોલાવ્યા સત્રાજીત નામના યાદવને. મહારાજ, આપની પાસે જે સંપદાઓ વધે છે સારી વાત છે, પણ આપની પાસે જે મણિ છે એ મણિ જો આપ રાજ્ય કોષમાં જમા કરાવી દો તો એના દ્વારા જે કાંઈ પણ સંપદાઓ પ્રાપ્ત થાય છે એનાથી આપણા રાજ્ય, નગર, ગામ આદિ બધાનો વિકાસ થશે. સત્રાજીત યાદવ કહે છે કે નહીં, આ મણિ તો મેં મારી ઉપાસના અને સિદ્ધિથી પ્રાપ્ત કર્યો છે, આ મણિ મારો છે, માટે અધિકાર મારો છે. ભગવાન દ્વારિકાનાથે એને બહુ કઈ વધારે કીધું પણ નથી. મણિ લઈ અને સત્રાજીત ચાલ્યો ગયો. હવે સત્રાજીતનો ભાઈ છે પ્રસેન, અને એ જે પ્રસેન છે તે એક દિવસના સમય તે મણિને લઈ જંગલમાં શિકાર કરવા જાય છે. શિકાર કરી ઘણા દિવસો વીત્યા પછી પ્રસેન પાછો ન આવ્યો, મણિ પણ પાછો ન આવ્યો. એટલે એને ગોતવા માટે સત્રાજીત ગયો જંગલની અંદર. ગોતતા 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 સત્રાજીત જ્યારે જાય છે તો પોતાનો ભાઈ મળતો નથી. એટલે સત્રાજીતે પરમાત્મા દ્વારિકાનાથ ઉપર આળ નાખ્યું છે કે મારો મેં મણિ ના આપ્યો ને એટલે સત્રાજીત મારા ભાઈને મારી અને દ્વારિકાનાથે એ જે મણિ હતો ને મણિ લઈ લીધો. જુઓ, દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ છે અને જેના નગરમાં રહેતા હોઈએ એની જ આપણે વાતો કરી શકીએ, અને એ પણ જાહેરમાં. એવું તો ક્યારે બને નહીં ને. એટલે 2 જણા ભેગા થાય ને એટલે ખૂણામાં જઈ અને પછી વાતો કરે. તને ખબર નથી આ સત્રાજીત નામનો જે યાદવ છે એ યાદવનો મણિ દ્વારિકાનાથે લઈ લીધો છે. લીધો એણે જ છે, પણ કોઈને કહેતા નથી. હું તો, મને ખબર છે, હું તને કહું છું, તું કોઈને કહેતો નહીં. આવી વાતો ધીમે ધીમે જ્યારે દ્વારિકામાં ફેલાવા લાગી ત્યારે પરમાત્મા કહે છે કે મારા નામને જો કોઈ કલંક લગાડે તો હું કેમ હે? કારણ કે નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. જેના નામથી આપણા પાપો બળી જાય છે, જેના નામથી આપણા બધા રોગોનો નાશ થઈ જાય છે, અને એ નામને જો પત નહીં રહે માટે દ્વારકાનાથ થોડા યાદવોને સાથે લઈ અને જંગલમાં મણિને ગોતવા માટે જાય છે તો પ્રસન્નનો દેહ મળે છે. બાજુમાં મરેલા સિંહના પગલા જોયા. આજુબાજુમાં ગોત્યો, મણિ ન મળ્યો. આગળ જતા સિંહની પાસે આગળ જાય તો સિંહ મરેલો મળ્યો. બાજુની અંદર રીંછના પગલા જોયા. એની અંદર આગળ જતા જતા જાય છે, એક મોટી ગુફા આવે છે. ગુફાની અંદર જાય પરમાત્મા. જાંબુવનની પુત્રી હતી જાંબુવતી, એ આ મણિથી રમતી હતી. ભગવાને માગ્યો, ન આપ્યો. જાંબુવાન આવ્યા અને એણે પરમાત્મા દ્વારિકાનાથની સાથે યુદ્ધ કર્યું. રામ જન્મની અંદર જાંબુવનની પાસે તાકાત બહુ હતી. એટલી રામના સૈન્યની અંદર સૌથી વધારે શક્તિશાળી જો કોઈ પાત્ર હોય તો જાંબુવાનજી હતા. અને એ જાંબુવાન ને કોઈ હરાવી શક્યું નહીં. એટલે એનું મનમાં રહી ગયું
એટલે ભગવાને જ્યારે રામ વિજય કરી રાવણને મારી અને લંકા વિજય કરી જ્યારે આવ્યા ત્યારે જાંબુવનજીને કીધું કે મહારાજ તમે પણ કંઈક વરદાન માગો. ત્યારે જાંબુવાને કીધું કે મહારાજ મને કોઈ હરાવે એવો પુરુષ મારી સાથે યુદ્ધ કરે. હજી બરોબર મને સમોવડીઓ કોઈ મળ્યો નથી. મેં માર્યા ઘણા ને જીત્યો પણ ઘણાથી, પણ જે સમોવડીઓ જે કહીએ ને હામ હામે જે લડવાની જે ટક્કરની જે મજા આવે ને એવો કોઈ હજી સુધી મળ્યો નથી. ત્યારે પરમાત્માએ કીધું કે જા તારો મનોરથ પૂર્ણ થશે, અને જ્યાં સુધી એ તારું પૂરું નહીં થાય ત્યાં સુધી તને કાળ પણ સ્પર્શ નહીં કરે. એ રામાવતારમાં આપેલું વરદાન પરમાત્મા કૃષ્ણાવતારની અંદર આવી અને જાંબુવનજીનું પૂર્ણ કરે છે. ઘણા દિવસો સુધી યુદ્ધ ચાલ્યું છે અને અંતે જાંબુવાનજી હાર્યા, અને હાર્યા પછી પોતાની મણી તો આપ્યો, મણીની સાથે પોતાની દીકરી પણ આપી. આ બાજુ દ્વારિકામાં દ્વારિકાનાથ આવ્યા છે. પરમાત્મા શ્રી હરિનો બીજો વિવાહ જાંબુવતી સાથે થયો છે, અને જાંબુવતીની જે કન્યા હતી એને આપ્યો છે. મણી હતો એ મણી સત્રાજીતને લાવી અને પાછો આપ્યો. હવે દ્વારકાધીશની જે બધા વાતો કરતા હતા એ દ્વારકાવાસીઓ હવે સત્રાજીતની વાતો કરવા મળ્યા. ખબર ન હોય તો દ્વારકા જેને તેની ઉપર જેવું તેવું આળ નાખી ન દેવાય. સત્રાજીતને બધા ન કહેવાના બધા વાક્યો કહેવા મળ્યા, ન કહેવાના વાક્યો કહેવા મળ્યા. સત્રાજીત ગભરાયો કે આમના મેણા મારીને મને મારી નાખશે. એટલે મણી લઈ અને ગયા છે દ્વારકાધીશની પાસે. દ્વારિકાનાથની પાસે સત્રાજીત નામનો યાદવ ગયો ને મણી આપ્યો. મહારાજા મણી તમે રાખો. ભગવાન કહે છે કે મણીની મારે જરૂરિયાત નથી. મેં તો મણી માગ્યો હતો રાષ્ટ્રના કલ્યાણ માટે, સમગ્ર વિશ્વના કલ્યાણ માટે માગ્યો હતો. મારે તો શું કરવી? હે દ્વારકાનાથ કહે મારે તો હોનાની દ્વારકા છે. આપણે 500, 2000, લાખ કે 2 લાખ રૂપિયાનું ભગવાનને દાન કરીએ છીએ અને પછી પાછા આપણે 10 જગ્યાએ એને ગાઈએ કે મેં આ મંદિરમાં આટલું દાન કરી નાખ્યું. એને જરૂર જ નથી. એને ક્યાં આવશ્યકતા છે? કારણ કે છે ને માંગે 20 આપે 30 એ તો દ્વારિકાધીશ એ તો રંગીલો રાય રણ છોડ છે. રંગીલો રાય રણ છોડ છે. ખજાને ક્યાં કાંઈ ખોટ છે. માંગે 20 આપે 30 એ તો દ્વારિકાધીશ એ તો રંગીલો રાય રણ છોડ છે. ખજાને ક્યાં ખોટ છે. એના ખજાને ક્યાં કાંઈ ખોટ છે. એના ખજાને ક્યાં કઈ ખોટ છે. માગો 20 અને આપે 30. ઈ દ્વારકાધીશ સાહેબ. સોનાની દ્વારકા આખી દુનિયા લક્ષ્મીની સેવા કરે, લક્ષ્મીને પોતાની ઘર, એ લક્ષ્મી જે છે નારાયણની સેવા કરે છે. માટે સત્રાજીત જે હતો એ સત્રાજીતે મણી લઈને આવ્યો એટલે પરમાત્માએ ના પાડી કે મારે આ જોતું નથી. અંતે બધા યાદવોથી કંટાળી પોતાની પુત્રી હતી, નામ હતું સત્યભામા. એ સત્યભામાને પરમાત્મા સાથે પરણાવી અને પરમાત્મા સાથે પરણાવેલ એ કન્યા, પરમાત્માનો ત્રીજો વિવાહ થયો. જ્યારે છોકરી પરણાવી એની સાથે જે દાયજો કહેતા કરિયાવર આપવાનો હોય, કરિયાવરની અંદર તે મણી આપ્યો છે. આવી પરમાત્માની લીલાઓ છે. જીવાત્મા પરમાત્માને જ વરવાની ઈચ્છા રાખે છે. 1, 2, 5, 7 નહીં. પરમાત્માએ 116,108 વિવાહ કર્યા છે. 8 પટરાણીઓ છે અને 16,100 પરમાત્મા શ્રી હરિ જે વેદોની શ્રુતિઓ છે એ પરમાત્માને વરી છે.
હવે જુઓ, સમંતક મણી રોજનું 8 ભાર સોનું આપતો હતો. સોનું એટલે શું? સંપત્તિ. અને સંપત્તિ એટલે પૈસો. પૈસો માણસના જીવનમાં કેવા કેવા ખેલ ખરાવે છે ને, એ પણ કથા ભાગવતજીના 2 અધ્યાયમાં છે. હવે આ મણીએ કેવી કથા કરી અને મણીએ શું ઉપાધિ કરી એ તમે સાંભળો સાહેબ. આ જગતમાં માયા છે ને, કોઈને મુક્તિ નથી. જેને જેને માયા પકડી છે એ બધાય હેરાન થયા છે. દ્વારિકાનાથ પોતે પણ આની અંદરથી બાકી નથી રહ્યા. હવે આજે સત્યભામાજીનો વિવાહ થયો. સત્યભામાજીની સગાઈ પહેલા થઈ ગઈ હતી અને જ્યાં સગાઈ થઈ હતી એનું નામ હતું શતધન્વા નામનો યાદવ. એ શતધન્વા નામનો જે યાદવ હતો ને એને બધાય ચડાવ્યો કે તારી સગાઈ થઈ ગઈ હતી અને મણીના કારણે તારી યારે સગાઈને તોડી અને સત્યભામા જે હતી એ દ્વારિકાનાથને આપે. ત્યાં સુધી તો વાંધો નથી, પણ જે મણી હતો એ મણી ઉપર તારો અધિકાર હતો. દ્વારકાનાથ કોઈ જગ્યાએ હસ્તિનાપુર કંઈક કામથી ગયા અને એ સમયની અંદર આ શતધન્વા નામનો યાદવ દ્વારકામાં ચડાઈ કરી મણીને લઈ અને ભાગી ગયો. આ બાજુ પરમાત્મા હસ્તિનાપુર હતા. સત્યભામાએ સમાચાર મોકલાવ્યા કે મારા પિતાને મારી અને મણી લઈને કોઈ વયું ગયું છે, તમે આવો. ભગવાનને સમાચાર મળ્યા સસરાજી ગયા છે, ખરેખરે તો જવું પડશે ને. એટલે હસ્તિનાપુરથી પાછા આવ્યા. પાછા આવીને સત્યભામાજી રડતા હતા એને શાંત રાખ્યા. સત્યભામાજીએ કીધું મારો પિતા તો વરી ગયો ક્યાંય નહીં, પણ મણીને કોઈ લઈને વયું ગયું છે. જેને માર્યો છે એને પકડીને લઈ આવો. પત્ની ઘરવાળી કે અને જો ન કરે તો ઘરમાં ડખો થાય. એટલે પકડવા માટે પરમાત્માએ જોયું, શતધન્વાને પકડ્યો. સાથે બલરામજી હતા, સગો ભાઈ, નાનપણથી હારે રહેલા છે. બલરામ અને કૃષ્ણ નાનપણથી હારે રહ્યા છે. એટલે બલરામને ખબર છે કનૈયો બધી વાત છુપાડે પણ મારાથી કોઈ વાત ક્યારે છુપાવતો નથી. પોતાના પ્રાણ કરતા પણ વધારે વિશ્વાસ ભગવાનમાં હતો. પણ જ્યારે આ શતધન્વાને પકડવા માટે ગયા ને ત્યારે પરમાત્મા શ્રી હરિએ શતધન્વાને માર્યો. માર્યા પછી આજુબાજુમાં ગોત્યો પણ મણી મળ્યો નહીં. મણી ન મળ્યો એટલે બલરામજી હતા, એ બલરામજીએ પૂછ્યું, કાના? તો કે હા. મણી મળ્યો? તો કે શતધન્વા તો મરાયો મહારાજ, પણ મણી ન મળ્યો. એટલે બલરામજીએ મનમાં વિચાર કર્યો, કાંઈ વાંધો નહીં, મણી તો મળી ગયો છે, પણ ઘરવાળીને કંઈક ગિફ્ટ આપવાની હશે, સરપ્રાઈઝ આપવાની હશે, એટલે મને કહેતો નહીં હોય. કાંઈ વાંધો નહીં. સગો ભાઈ જેને જીવનથી હારે રહ્યો એને ભગવાન ઉપર શંકા કરી સાહેબ. આ સંપત્તિ છે, આ પૈસો છે. ઘરે ગયા, ઘરવાળીએ પૂછ્યું શું થયું? તો કે શતધન્વા તો મરાયો. તો કે મણી? તો કે મણી ન મળ્યો. ઘરવાળી કહે કાંઈ વાંધો નહીં, ભલે ને મને ન કહે, મણી ઈ રાખે કે હું રાખું, બધું એકનું એક જ છે ને. ઘરવાળીએ શંકા કરી કે મણી એની પાસે છે, મને આપતા નથી સાહેબ. અને પછી જ્યારે સમય વીત્યો, વીતતા 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 ખબર પડી કે મણી તો અક્રૂરજી પાસે છે. અને કે 8 ભાર સોનું રોજનું આપે, 80 મણ હોનું, જે રોજની માટે અસ્તો રહે માણા ગમે ત્યાંથી પકડાઈ જાય. અંતે પરમાત્માને ખબર પડી અને પરમાત્માએ ખબર પડી, અક્રૂરજીને પત્ર લખ્યો અને પત્ર લખી અને પછી અક્રૂરજી આવ્યા, પરમાત્માના ચરણોની અંદર મણી મૂક્યો અને મણી મૂકી અને પછી પરમાત્મા શ્રી હરિને પોતે કરેલા અપરાધની માફી માંગી. પછી ઓલી ઘરવાળીને પણ સમજાણું અને પોતાના ભાઈ બલરામજીને પણ સમજાણું કે અમે ખોટી આની પર શંકા કરી સાહેબ. માટે તો પરમાત્મા કહે છે ને કે મારી માયા બહુ પ્રબળ છે, કોઈને પકડ્યા વગર રહેતી નથી. કારણ કે જ્ઞાન તો આપણને બધાય નહીં છે ને. જૂઠું આ જગત છે
ઊંડા છે ના પાયા, આ બધું જાણવા છતાં મિલાતી